હું ગોવિંદભાઈ પ્રજાપતિ, મહામંત્રી ખેરાલુ તાલુકા ભાજપ. આજે જે સમાજને ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે કે ભાજપમાં મત આપવા નહીં, તો હું સમાજને એક મેસેજ આપવા માગું છું કે જ્યારે ટિકિટની વાત આવી ત્યારે ચૂંટિયા ગામ, પાંછા ગામ, વિઠોળા, મારું પોતાનું વગવાડી, ગોરીસણા, આ બધા ગામોમાં હું જાણ કરી હતી, પણ કોઈને એમના પ્રશ્ન કારણ ઉમેદવારી નોંધાઈ નહીં. તો છેલ્લે જતા મારા ભાજપના કાર્યકર્તા મનીષભાઈ પ્રજાપતિને મેં તૈયાર કર્યા કે મનીષભાઈ, તમે ટિકિટ આ સીટ પર લો, તમને જીતાડવાની જવાબદારી સાથે ટિકિટ આપીએ છીએ. તો મનીષભાઈને હું તૈયાર કર્યા. મનીષભાઈને ફોર્મ ભર્યું, ટિકિટ એમનું પાક્કી થઈ ગઈ અને એમના નામનું બધું પ્રૂફ હાથે પાક્કું થઈ ગયું. પણ મનીષભાઈ એમના પર્સનલ કારણવશ 2 દિવસ પછી મને આવીને મળ્યા કે ગોવિંદભાઈ, મારું પારિવારિક કારણથી હું લડવા માંગતો નથી ચૂંટણી, તો મને માફ કરજો. તો હું પોતે શોકમાં આવી ગયો કે યાર તું મનીષભાઈ, બધી સીટો વેચાઈ ગઈ છે. આપણી પ્રજાપતિ સમાજની એક જ આ સીટ હતી જે આપણા માટે લેવાની હતી. બીજા બધી જગ્યાએ આપણને ટિકિટ જે ઉમેદવારો તો નક્કી થઈ ગયા. તો તું યાર આવું કર્યું તો આ તો સમાજ માટે ને આપણા બધા માટે નુકસાનકારક છે. તો મનીષભાઈને ના પાડી. તો પછી આ ટિકિટ અમારે એમના જે નેક્સ્ટ ઉમેદવાર હતો એમને આપી અને અમે અમારું પૂરું કર્યું છે. બાકી સમાજના માટે ભાજપમાં કોઈ પેલું એ નહીં. હું મનીષ પ્રજાપતિ, અંબાવાડા મારું ગામ છે. દિલવાડા સીટનો સંયોજક છું હું. અને ભાજપ વાળો એક ટિકિટ મને બોલાવી, એવા બધું કમ્પ્લીટ થઈ ગયું. મારા ડોક્યુમેન્ટ બી બધા થઈ ગયા, વેરિફિકેશન થઈ જાય, ઓકે થઈ ગયું. મારી સીટ કન્ફર્મ હતી. દિલવાડા સીટ ઉપર મારે લડવાનું હતું, પણ મેં મારા અંગતો કારણોસર મેં ના લડી શક્યો સીટ. એના કારણે હું માફી માંગુ છું સમાજની, કારણ કે હું મારા ભાજપની ટિકિટ મને હાલતા હતા, પણ હું લડી ના શક્યો મારા અંગતો કારણોસર. અને મેં ગોવિંદભાઈને 2 દિવસ પછી ના પાડી. હવે હું સમાજને આગ્રહ કરું છું કે તમે ભાજપ સાથે જોડાઓ. આવનાર સમયમાં આપણે સમાજ લડશું ને, તો આજે આપણે બીજા સમાજનો વિરોધ કરે છે, કાલે આપણો નંબર આવશે તો બીજો સમાજ આપણો વિરોધ કરશે. તો બધા પ્રજાપતિ સમાજને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે તમે તમારી જે વિચારધારા છે એના સાથે જોડાઈ અને પાર્ટીનો વોટ આપો. આ ભાજપ પાર્ટી જ આપણી છે. બીજા બધા તો એમનો સમય પાર કરે છે. આપણા સમાજમાં 2-3 લોકો કદાચ નારાજ છે, તો કાલે એમને પણ મનાઈ લેશું અને બધા એક થઈ અને આજે ભાજપને સમર્થન કરીએ તો આવનાર સમયમાં એ લોકો પણ આપણને સમર્થન કરશે અને આપણે સારું એવું રિઝલ્ટ આપી શકશું. અસ્તુ ભારત માતા કી જય. હું ગોવિંદભાઈ કરશનભાઈ પ્રજાપતિ, મંજીત કુમાર ગણપતભાઈ પ્રજાપતિ. મને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 3 ક્રમથી ખેરાલુ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને હું નગરપાલિકાના શાસનમાં વહીવટદારમાં વહીવટ કરું છું, કોર્પોરેટર છું. મહેસાણા નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ 6 જેટલા પ્રજાપતિ સમાજને ટિકિટ આપેલી છે. ગોઝારિયામાં જિલ્લા પંચાયતની પણ ટિકિટ આપેલી છે. અલગ અલગ તાલુકા પંચાયતમાં પણ ટિકિટ આપી છે. ખેરાલુમાં કમનસીબે 1-2 ઉમેદવાર તૈયાર કર્યા હતા, પણ સફળતા ના મળી અને ટિકિટ આપી શકાઈ નથી. પરંતુ જે દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી, આખા ગુજરાતમાં એક જ સીટ ભાજપની આવી હતી, ડોક્ટર A.K. પટેલ સાહેબની મહેસાણા. એ દાડે પણ આ સમાજનું ઉદ્ભવ સ્થાન પણ પ્રજાપતિ સમાજ છે. ભારતીય જનતા પાર્ટીને કાયમ બિલકુલ વફાદાર રહેલો સમાજ છે, જેને કહેવાય કે ભાજપ એટલે પ્રજાપતિની પાર્ટી. એટલે હું મારા પ્રજાપતિ સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર મતદાન કરી અને કોઈ ઉમેદવારમાં ના પડીએ અને માત્ર કમળ આપણો ઉમેદવાર એને જીતાડીએ, એ જ અભ્યર્થના.